चलो विद्यार्थीओ हवे लुईस बिंदु निरूपणना बीजा केटलाक एक्जाम्पल आपणे जोईशुं। हाँ, हवे लुईस बिंदु निरूपणमां आपणे जुओ नेगेटिव आयन माटे NO3 माइनस लईए छीए। चलो NO3 माइनस में लुईस बिंदु निरूपण करो। ओके, हवे आपणी जे मेथड हती ए प्रमाणे गणीए पहला। ओके, चलो कुल इलेक्ट्रॉन केटला छे तो नाइट्रोजन नी बाह्यतम कक्षा में केटला आवशे दीकराओ 5, ऑक्सीजन में 6 એટલે 6 તરી 18 -1 એટલે +1 કરવાનું એટલે કેટલા થયા 24 इलेक्ट्रॉन થશે टोटल। ओके, चलो પછી આવે છે આપણે ભણ્યા કે એનું બોન્ડ બનાવો। તો ચલો નોર્મલ સ્ટ્રક્ચર આ રીતે થશે। ઓકે, ચલો હવે બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? બંધકારક ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો બંધ બનાવવામાં કેટલા વપરાયા 2, 2, 4 અને 2, 6 બરોબર ને। એક लाइन करिए छीए डैश એટલે 2 इलेक्ट्रॉन होय એટલે 6 इलेक्ट्रॉन वपराया। ओके, हवे बाकी रहता वधाराना इलेक्ट्रॉन કેટલા થયા तो 24 - 6 એટલે 18 इलेक्ट्रॉन बाकी छे वधाराનું। ओके, हवे ए 18 इलेक्ट्रॉन ने हूँ गोठवी दઉં આના ઉપર જુઓ। એના માટે દોરું છું अलग एक બંધારણ नाइट्रोजन। જોજો ભાઈ 18 इलेक्ट्रॉन अबंध बरोबर बाकी ना એટલે અબંધકારક 2, 2, 4, 2, 6 2, 2, 4, 2, 6 એટલે 12 થઈ ગયા। આ 13, 14 જુઓ કેટલા થયા 2, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18। ओके, 18 इलेक्ट्रॉन वपराई गया। हवे आ ऑक्सीजन ની વાત કરીએ તો દીકરાઓ ત્યાં અષ્ટક પૂર્ણ થાય છે। ચેક કરો, અષ્ટક થાય છે, અહીંયા પણ અષ્ટક પૂર્ણ થાય છે, અહીંયા પણ અષ્ટક। ત્રણેય ઓક્સિજન ઉપર અષ્ટક પૂર્ણ થાય છે, પરંતુ નાઇટ્રોજન ઉપર અષ્ટક પૂર્ણ થતું નથી। નાઇટ્રોજન ઉપર અષ્ટક પૂર્ણ થતું નથી તો નાઇટ્રોજન વિચારો શું કરશે? એને જુઓ 2, 2, 4 અને 2, 6 જ ઇલેક્ટ્રોન છે એટલે ऑक्सीजन आ जे 3 ऑक्सीजन परमाणु छे एमांथी एक ऑक्सीजन बिचारो एवुं कहेशे मारा 2 इलेक्ट्रॉन तू लई जा, मने कई फेर पड़तो नथी। एक ऑक्सीजन छे ने एना 2 इलेक्ट्रॉन आपशे। जो એટલે શું થશે દીકરાઓ ત્યાં ડબલ બોન્ડ થઈ જશે। ઇલેક્ટ્રોન આપે ને આ 2 ઇલેક્ટ્રોન, હા એટલે નાઇટ્રોજન જુઓ અહીંયા ડબલ બોન્ડ થશે। आ एज इट इज, आपण एज इट इज 2, 2, 4, 2, 6 अहींया पण 2, 2, 4, 2, 6 इलेक्ट्रॉन ज छे। ध्यानथी जोजो अहींया जे 2 इलेक्ट्रॉन बीजा वधाराना हता ए नीचे आई गया। हवे ध्यानथी जुओ नाइट्रोजन उपर अष्टक पूर्ण थाय छे। यस सर, थाय छे। ओके, तो आ बंधारण साचुं कहेवाय। बीजू 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 एक बात याद राखो, मैं तमने आगळ जे नियमो लखाया एमां लास्ट नियम में मैं शीखवाड्युं हतुं जो नाइट्रोजन नी संयोजकता 3 होय तो तटस्थ कहेवाय। ओके, पण आमां केटली छे 4 तो ए शुं होय पॉजिटिव चार्ज। ओके, अने ऑक्सीजन में डबल होय तो ए तटस्थ कहेवाय એટલે વીજભાર રહિત। पण जो एक ज બોન્ડ છે ને तो एना ऊपर -1 चार्ज आवे એટલે आ पण माइनस थशे અને आ पण ऑक्सीजन केवो थाय माइनस थाय। प्लस माइनस निकળી ગયા એટલે એક माइनस આવી ગયો એટલે આ આપણું સાચું બંધારણ થયું। આ જે છે દીકરાઓ પ્લસ માઇનસ એને નિયમનિષ્ઠ ભાર કહેવાય। કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો તો એ પણ હમણાં આવશે। ઓકે, એ જોઈશું આપણે નિયમનિષ્ઠ ભાર। ઓકે, આપણે અહીં જ ગણી દઈશું આમાંનામાં જ। ચલો બીજું એક ઉદાહરણ તમને આપું છું આવું નેગેટિવ ચાર્જ માટે જ। તો જુઓ બીજું એક ઉદાહરણ લઈએ આપણે SO4 - 2
SO4 -2 જોજો SO4 -2 આપણી જે મેથડ છે એ મેથડ થી જ ફોલો કરો. પહેલા લખો કુલ ઇલેક્ટ્રોન કેટલા? સલ્ફરમાં બાહ્યતમ કક્ષામાં 6, ઓક્સિજનમાં 6 હોય, હા, એટલે 6 ચોક 24 -2 છે એટલે +2 કરો એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય દીકરાઓ? 32 ઇલેક્ટ્રોન. હવે શું કરવાનું હોય ખ્યાલ છે ને? હા, 4 બંધ બતાવી દો, આ રીતે હોય. ઓકે, એટલે કેટલા ઇલેક્ટ્રોન વપરાયા? 2 દુ 4, ઓકે, 4 દુ 8. ખ્યાલ આવે છે ને? એક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન વપરાય, 4 બંધ બનાયા છે એટલે 8 ઇલેક્ટ્રોન વપરાય, એટલે 8 ઇલેક્ટ્રોન થયા. યસ સર. તો દીકરાઓ હવે બાકીના વધારાના ઇલેક્ટ્રોન કેટલા છે? તો 32 - 8 કરો એટલે આવશે 24 ઇલેક્ટ્રોન. ઓકે, હવે આ જે 24 ઇલેક્ટ્રોન છે એને આપણે ગોઠવવાના છે ઓક્સિજન ઉપર. ગોઠવીએ, જો અહીં જ મૂકી દઈએ. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ઓકે, થઈ ગયા 24. યસ સર, થઈ ગયા. હવે દીકરાઓ જુઓ, ધ્યાનથી જોજો. સર આમાં સલ્ફર ઉપર અષ્ટક પૂર્ણ થઈ જાય છે. સલ્ફર ઉપર અષ્ટક પૂર્ણ થઈ જાય છે. યસ સર. તો આ સ્ટેબલ છે? ના. નિયમો લખાયા હતા, એમાં એક નિયમ યાદ કરો. જોજો, બહુ સારું છે. સલ્ફર સ્થિરતા પ્રાપ્ત કરવા માટે મહત્તમ સંયોજકતા પ્રાપ્ત કરે. જો સલ્ફરની બહુ જ સારું ઉદાહરણ છે, ધ્યાન રાખજો. સલ્ફરની મહત્તમ સંયોજકતા કેટલી છે દીકરાઓ? 6 છે. 6. ઓકે, કેટલી છે? 6. એટલે મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરશે. મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરે એટલે મહત્તમ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે 6 બનશે ને, એટલે એ મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરે. ઓકે, તો હવે એના માટે શું કરશે? આ જે ઓક્સિજન પરમાણુઓ છે 4 માંથી કોઈ પણ 2 એમ કહેશે તમે 2 ઇલેક્ટ્રોન લઈ જાઓ. જોજો હો, એટલે 2 ઇલેક્ટ્રોન સલ્ફર ને આપશે. જો આ રીતે છે. પેલા જુઓ, હવે આમાંથી 2 ઓક્સિજન પરમાણુ બરોબર અહીંયા હતા, અહીંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ જ આવશે. આ એઝ ઇટ ઇઝ રહેશે દીકરાઓ. આ પણ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. જુઓ, જોજો, સોરી, આ જે ઇલેક્ટ્રોન પેર છે એ નીકળી ગઈ. જો બંને સાઈડ થી એક એક ઇલેક્ટ્રોન પેર નીકળી ગઈ. શું થયું? તો આ જે ઇલેક્ટ્રોન પેર છે ને એક, હા, આ ઓક્સિજન આપશે, બીજી ઇલેક્ટ્રોન પેર આ બાજુથી આવશે. જુઓ, એટલે આ બંને એક એક ઇલેક્ટ્રોન પેર આપી દીધી. તો જુઓ, ડબલ બોન્ડ થઈ ગયું. અહીંયા પણ ડબલ બોન્ડ. સલ્ફરની સંયોજકતા +6 થઈ ગઈ. યસ સર. હવે આ સાચું બંધારણ થયું, મહત્તમ સ્થાયીતા વાળું. યાદ રાખજો. બીજી એક વાત ખાસ, ઓક્સિજન સાથે ડબલ બોન્ડ હોય, દ્વિબંધ હોય તો એ તટસ્થ છે, પણ અહીં જુઓ એક જ બંધ છે. તો અહીંયા -1 વીજભાર હોય, અહીંયા પણ -1 વીજભાર હોય. ક્લિયર? એટલે આ આપણું સંયોજન થયું SO4 -2. ખ્યાલ આવી ગયો? આ ચાર્જ શોધવા માટે પણ એક સૂત્ર છે. હા, એ કયું સૂત્ર છે હું તમને કહું છું. ક્લિયર પેલા ભાઈ દીકરાઓ? હવે આવડશે આ? ચલો હજુ એક ઉદાહરણ આપું. વેરી ગુડ, ચલો આપી દઉં છું. ચલો હજુ એક ઉદાહરણ. CO3 -2, CO3 -2 કાર્બોનેટ આયન. કાર્બોનેટ આયન. હવે આમાં આપણે જે ગણતરી કરીએ છીએ એ જ રીતે દીકરાઓ ગણીએ આપણે. કુલ ઇલેક્ટ્રોન કેટલા છે?
કાર્બન પાસે ગણો દીકરાઓ, કાર્બન 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 જોડે કેટલા છે બાહ્યતમ કક્ષામાં 4, ઓક્સિજન 6 તરી 18, -2 છે એટલે +2 કરો, કેટલા થયા 24 ઇલેક્ટ્રોન સર. યસ સર. ચલો હવે કાર્બન સાથે હું રેન્ડમલી બનાવી દઉં આ રીતે, O O અને O. વેરી ગુડ. હવે બંધકારક ઇલેક્ટ્રોન કેટલા, તો ચલો ગણી નાખો, 6 થયા ને, 6 ઇલેક્ટ્રોન. તો બાકીના વધારાના ઇલેક્ટ્રોન કેટલા છે, તો જુઓ 24 - 6 એટલે કેટલા વધ્યા દીકરાઓ 18 ઇલેક્ટ્રોન. હવે તમારે 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ક્લિયર. ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. હવે ઓક્સિજન ઉપર અષ્ટક પૂર્ણ થાય છે, પરંતુ કાર્બન ઉપર અષ્ટક પૂર્ણ થતું નથી. હવે કાર્બન ઉપર અષ્ટક પૂર્ણ થતું નથી એના માટે શું કરીશું, હા એક ઓક્સિજન કેસે લઈ જાઓ, દેખો ઇલેક્ટ્રોન નું દાન કરશે એક ઓક્સિજન પરમાણુ. ઓકે, એક ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો નવું બંધારણ થશે એઝ ઇટ ઇઝ. દીકરાઓ અહીંયા ડબલ બોન્ડ જોજો કેટલું સહેલું છે અને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, ધ્યાન રાખજો. જોજો દીગાઓ થઈ ગયો. હવે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી નીકળી ગયા એટલે કેટલા વધ્યા દીકરાઓ 2 યુગ્મ વધ્યા. ઓકે, આ નીચે આવી ગયું. હવે કાર્બન પાસે અષ્ટક પૂર્ણ થઈ ગયું. યસ, આ સાચું બંધારણ છે તમારું. બીજી એક વાત, છેલ્લો મુદ્દો ખાસ યાદ રાખો, આગળ નિયમો લખાયા હતા એમાં ચાર્જ વીજભાર વાળો ઓક્સિજન સાથે ડબલ બોન્ડ હોય તો એના ઉપર પ્લસ માઇનસ કશું નહીં આવે, પણ માઇન્ડ એક જ બંધ હોય. જો અહીંયા પણ એવું કર્યું, આપણે અહીંયા પણ એ જ વસ્તુ કરી. એક બંધ હોય દીકરાઓ તો એના ઉપર તમારે માઇનસ વીજભાર મૂકવો પડે તો જ CO3 -2 થાય. થઈ ગયું ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે લુઈસ બિંદુ નિરૂપણ આઈ હોપ કે તમને આવડી જાય. ઓકે, ઘણા બધા આપણે ઉદાહરણ છે. હવે દીકરાઓ બીજી એક વાત, ફોર્મલ ચાર્જ. ફોર્મલ ચાર્જ એ શું છે, નિયમનિષ્ઠ ભાર પણ એને કહીશું. ચલો એ ટોપિક હું ચલાવું, જોજો હો. નિયમનિષ્ઠ ભાર એને કહીએ છીએ. જો ચલો આના માટે છે ને જગ્યા છોડીએ સહેજ, કારણ કે યસ જોજો એનું સૂત્ર છે નિયમનિષ્ઠ ભાર. નિયમનિષ્ઠ ભારને બીજા એક નામે પણ ઓળખવામાં આવે છે ફોર્મલ ચાર્જ, ફોર્મલ ભાર. જુઓ નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ભાર. સર નિયમનિષ્ઠ ભાર એટલે શું, તો જુઓ એના માટે હું લખું છું વ્યાખ્યા જેવું. અણુ કે આયનના લુઈસ બિંદુ નિરૂપણ કરવામાં આવે ત્યારે પરમાણુઓની ઉપર આવતા ભારને, પરમાણુઓની ઉપર આવતો જે ભાર છે એ ભારને શું કહેવામાં આવે, નિયમનિષ્ઠ ભાર તરીકે ઓળખવામાં આવે છે. બીજું, હવે આપણને તો ખબર જ છે કે પરમાણુના ઉપરના ભાગમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો એ ઋણ વીજભાર હોય અને ઓછા ઇલેક્ટ્રોન હોય તો એ ધન વીજભાર. એ તો આપણને ખ્યાલ છે. હવે જોજો એનું સૂત્ર શું છે નિયમનિષ્ઠ ભાર માટેનું, તો ધ્યાનથી જોજો. નિયમનિષ્ઠ ભાર માટે ફોર્મલ ભાર, ફોર્મલ ભાર ઇઝ ઇક્વલ ટુ ફોર્મલ ભાર, ફોર્મલ ચાર્જ. ઓકે, ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ
સંયોજકતા ઇલેક્ટ્રોન, યાદ રાખજો, તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન જે તે તત્વના સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ચલો, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. જોજો. ઓકે, ચલો, માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો બંધની સંખ્યા, અથવા બંધની સંખ્યા, અથવા બંધની સંખ્યા. થઈ ગયું? આ સૂત્ર છે. શોર્ટમાં આપણે આ રીતે લખીશું, ફોર્મલ ચાર્જ એફસી, ઓકે, ફોર્મલ ચાર્જ એફસી ઇઝ ઇક્વલ ટુ સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે દીકરાઓ ઇંગ્લિશમાં યાદ રાખો વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. સંયોજકતા ઇલેક્ટ્રોન શું કહીએ છીએ આપણે? વેલેન્સ ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે શું કહીએ છીએ? વેલેન્સ ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે શું કહીએ છીએ? વેલેન્સ ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન ને શું કહેવાય ભાઈ? લોન પેર ઇલેક્ટ્રોન. શું કહેવાય? લોન પેર ઇલેક્ટ્રોન. યસ, શોર્ટમાં લખું છું લોન પેર ઇલેક્ટ્રોન. ઓકે, માઇનસ કરવાનું છે. માઇનસ સૂત્ર અમુક જગ્યાએ પણ રીતે લખેલું હશે, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2, અથવા આપણે એમ પણ લખી શકીએ ડાયરેક્ટ બંધની સંખ્યા. ઓકે, એટલે અહીંયા લખું છું બોન્ડ. ઓકે, નંબર ઓફ બોન્ડ. ચલો ઉભા રહો, આમ જ લખવા દો, માઇનસ બંધની સંખ્યા. ચલો, ભૂલ ના પડે. ક્લિયર? હવે સર આમાં ખબર ના પડી, તમે જે લખ્યું ને એમાં કઈ ખબર ના પડી, તો જુઓ, હવે હું તમને આ જે ઉદાહરણો છે ઉપર 3, એની અંદર જ શોધીને બતાવું છું નિયમનિષ્ઠ ભાર. ચલો, હવે કેવી રીતે શોધવાનો નિયમનિષ્ઠ ભાર? એટલે દીકરાઓ નિયમનિષ્ઠ ભાર એટલે શું? આ જે દેખાય છે આપણને, એમાં નાઇટ્રોજન ઉપર વીજભાર કેટલો છે, નાઇટ્રોજન ઉપર, ઓક્સિજન ઉપર વીજભાર કેટલો છે એ શોધવાનું છે આપણે. આ વીજભાર કેવી રીતે આવ્યો એ શોધવાનું છે. હવે વીજભાર શોધવા માટે આપણને ખબર નથી આ વીજભાર કેટલો છે. એના માટે શું કરું છું, આ જે 3 ઓક્સિજન છે ને, બધાને નંબર આપી દઉં. ધ્યાનથી જોજો. આને હું 1 નંબર આપું છું, આને 2 નંબર આપું છું, આ 3 નંબર છે ઓક્સિજન, અને નાઇટ્રોજનને નંબર આપું છું 4. ઓકે, નંબર આપી દીધા 4. હવે 4 માટે હું વીજભાર શોધું છું, 4 માટે. હવે વીજભાર કેવી રીતે શોધીશું? તો પહેલા ફોર્મલ ચાર્જ, પહેલા માટે સૂત્ર લખું છું. ઓકે, જોજો, પહેલા કોના માટે સૂત્ર લખું છું? ઓક્સિજન માટે. ખ્યાલ આવી ગયો? પહેલા ઓક્સિજન, પહેલો જે ઓક્સિજન પરમાણુ છે ને, આપણે એની વાત કરીએ છીએ. જોજો, ફર્સ્ટ પહેલા માટે. હા, તો પહેલા માટે જુઓ, બોલો ફોર્મલ ચાર્જ શું છે દીકરાઓ? પહેલા માટે ફોર્મલ ચાર્જ બરાબર. જોજો ધ્યાનથી. હવે પહેલો એટલે ઓક્સિજન છે ને, આ દેખાય છે, ધ્યાનથી જુઓ. ઓક્સિજન, ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા હોય એ બંધારણમાં ક્યાંય જોવાનું જ નથી. ઓક્સિજનના કેટલા? 6. તો અહીંયા લખી નાખો 6. માઇનસ શું છે સૂત્રમાં? લોન પેર. લોન પેર, લોન પેર એટલે અબંધકારક. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન, યુગ્મ નહીં, ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોન જો દેખાય છે આપણને 1 2 3 4 5 6. ઓક્સિજનની આજુબાજુ જે લટકતા હોય ને બધા, હા, એને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન. બંધ બનાવવા માટે વપરાયા જ નથી, એમને એમ જ છે. હા, 6 છે. તો કેટલા આવશે દીકરાઓ? અહીંયા 6 લખું. માઇનસ, માઇનસ, ચલો, બંધની સંખ્યા. બંધની સંખ્યા કેટલી છે? જોવા ધ્યાનથી. 1.
બંધની સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા લખી નાખો 1. આ ઓક્સિજન સાથે 1 જ બંધ છે ને અહીંયા 1. ચલો કેલ્ક્યુલેશન કરો. 6 - 7 તો શું આવ્યું દીકરાઓ? -1 આવ્યો. તો જુઓ આ ઓક્સિજન ઉપર -1 આપણે લખ્યું છે ને. યસ સર. એટલે જો તમને એ છેલ્લો નિયમ મેં લખાયો તો એકદમ ઈઝી રીતે કે તમે આ બધું નિયમ નિષ્ઠ ભાર ના આવડે તો ખબર પડી જાય. પણ જો એ રીતે ના યાદ રહેતું હોય તો આ રીતે તમે શોધી શકો છો લાંબી રીતથી. જો -1 આવી ગયું ને તો દરેકનું શોધી બતાવું. આ ઓક્સિજન બીજા નંબરનો જે ઓક્સિજન હતો એનો જો બહુ જબરજસ્ત વસ્તુ છે. બીજા નંબર આ બધું કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે JEE નીટ માટે કરીએ છીએ. આ બધું ધ્યાન રાખજો. હા ચલો સેકન્ડ. બીજો જે ઓક્સિજન છે એના માટે હું 4 છું. આપણને ખબર નથી ઉપર માઇનસ છે, હું શોધી કાઢું છું. જુઓ બીજો ઓક્સિજન છે એટલે બાહ્યતમ કક્ષામાં 6 હોય દીકરાઓ. આજુબાજુ લટકતા કેટલા છે? જુઓ 6 છે. 6 મૂકી દીધા. માઇનસ બંધની સંખ્યા કેટલી? સર એક જ છે, સેમ ટુ સેમ. તો -1 આવશે. યસ -1 આવશે. ઓકે અહીં આપણે કરેલો જ છે આપણે પહેલેથી. ચલો ત્રીજા નંબરનું ઓક્સિજન જે છે એનું એના માટે ફોર્મલ 4. જો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 6. માઇનસ લટકતા કેટલા છે? અબંધકારક 4 -4. ચલો બંધની સંખ્યા બોલો દીકરાઓ. 2 બંધ છે, ડબલ બોન્ડ છે ને એટલે બંધની સંખ્યા 2. તો 6 - 4 એટલે 0 આયા. તો જો આના પર ક્યાંય વીજભાર છે નથી. વેરી ગુડ. હવે ખબર પડી સર. ચલો ચોથું ભાઈ નાઇટ્રોજન માટે ગણી નાખીએ. જોજો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય દીકરાઓ? 7. આજુબાજુ લટકે છે કોઈ? ના, લટકતું નથી. તો શું આવશે? સોરી નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 7 હોય બાપુઓ. કેટલા હોય? 5 હોય સર. યસ ચલો 5. માઇનસ અબંધકારક કેટલા? 0. લટકે છે ક્યાંય? કોઈ નથી લટકતું. 0. ચલો માઇનસ બંધ બનાવવા માટે કેટલા વપરાય છે? ધ્યાનથી જુઓ. બંધની સંખ્યા 1 2 3 4 બંધ. ઓહો 4 બંધ. 5 - 4 તો 1 આવ્યો. +1 આવ્યો ને તો આના પર +1 વીજભાર. ઓહો આપણે સોરી અહીંયા ભૂલ કરી નાખી છે. +1 આવે. ઓ 4 નંબર હતો. ઓકે ચલો ભાઈ વીજભાર નથી હો આવ્યો. યાદ રાખજો 4 નંબર છે આનો. પાછું આપણને એવું લાગે કે આ વીજભાર લખ્યો સરે +4. વીજભાર નથી, 4 નંબર છે નાઇટ્રોજનનો. ઓકે નાઇટ્રોજનનો નંબર 4 છે. ચલો ઉપર +1 વીજભાર આવી ગયો. યસ સર. ચલો બીજું એક ઉદાહરણ આપી દઉં. 3 આપણે ઉદાહરણ જોઈ લઈએ એટલે ક્લિયર થઈ જશે. ચલો પહેલું. હવે આમાં નંબર આપી દઉં પહેલા 1 2 3 અને 4. ઓકે 4. હવે જો આ બંને સરખા છે ને આ બંને સરખા છે એટલે કોઈ પણ એક શોધી લઈશું એટલે આપણને ખબર પડી જશે. ચલો પહેલા માટે હું ફોર્મલ ચાર્જ ગણું છું. પહેલા ઓક્સિજન માટે આના માટે ઓક્સિજન છે એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 6. માઇનસ લટકતા કેટલા છે આજુબાજુ? અબંધકારક 4. માઇનસ બંધની સંખ્યા કેટલી દેખાય છે? 2. તો બોલો દીકરાઓ 6 - 6 0. આના પર વીજભાર દેખાય છે? ના. યસ સર યુ આર રાઈટ. ચલો સેકન્ડ નંબરનો. બીજા નંબરમાં જુઓ અલગ જ છે. ચલો વાંધો નહીં શોધીએ. ફોર્મલ ચાર્જ જુઓ ઓક્સિજન છે બાહ્યતમ કક્ષામાં કેટલા? 6. આજુબાજુ લટકતા કેટલા? 1 2 3 4 5 6. 6 - 6 ક્લિયર. બંધની સંખ્યા એક જ બંધ છે ને એટલે બંધની સંખ્યા કેટલી? 1. બંધની સંખ્યા 1 છે તો શું થાય દીકરાઓ? જુઓ શું થશે? બોલો -1 આવી ગયો ઉપર -1. યસ સર. હવે જો દીકરા આ બંને સેમ છે એટલે એમાં આ જ રીતે આવશે 0. આ બંને સેમ છે એટલે એમાં -1 જ આવશે. ઓકે ક્લિયર. સલ્ફર માટે પણ ગણી શકો છો તો એમાં આન્સર આવશે 0. ઓકે ક્લિયર. ચલો વેરી ગુડ. હવે એ જ રીતે તમને આ CO3 - 2 નું એક ઉદાહરણ છે સમજાવી દઉં. જોઈ લેજો. હવે એમાં પણ જુઓ નંબર આપી દઈએ દીકરાઓ. પહેલા 1 2 3. ઓકે કાર્બન પણ લખી દો 1 2 3 4. ઓકે ચલો હવે એના માટે ફોર્મલ ચાર્જ ગણું છું નીચે. ઓકે ચલો બોલો ભાઈ.
चलो फॉर्मल चार्ज फर्स्ट नंबर बोलो भाई पहला दीकरा पहला माटे ऑक्सीजन है ने हाँ तो बाह्यतम कक्षा में केटला 6 लटकता केटला 4 6 माइनस 4 बंधनी संख्या केटली देखाय छे 1 અને 1 2 तो 2 बंध ओके तो 6 माइनस 6 0 ऊपर वीजभार छे क्यांय नो सर चलो आई गयो बीजा नंबर माटे जुओ ऑक्सीजन छे बाह्यतम कक्षा में केटला आवे 6 लटकता केटला देखाय छे 6 माइनस चलो बंधनी संख्या केटली छे 1 बंधनी संख्या तो -1 आयो दीकराओ तो जुओ -1 छे ने बीजभार आपणे मूक्यो छे आई गयो आ बंने सेम छे दीकराओ बीजू ने तीजू એટલે એમાં પણ -1 ચાર્જ આ જ રીતે આવી જશે આપણે કેલ્ક્યુલેશન કરીશું ને તો ત્રીજા માટે પણ સેમ ટુ સેમ આવશે હવે ચોથા નંબરનું કાર્બન જે છે એના માટે જોઈએ તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય દીકરાઓ કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા 4 લટકતું છે કોઈ અબંધકારક નથી 0 બંધ કેટલા છે 4 4 માઇનસ 4 0 તો એના પર વીજભાર છે ક્યાંય ના તો 0 છે ને યસ સર ક્લિયર ભાઈ નિયમનિષ્ઠ ભાર ઓકે ચલો હોમવર્ક માટે તમને આપી દઉં છું 2-3 હોમવર્ક માટે તમારે શોધવાના છે PO4 -3 NO2 માઇનસ ઓકે પછી એક લખો O3 ઓઝોન ઓકે પછી બસ ચલો આ ત્રણ જે છે એ તમારે હોમવર્ક માં કેલ્ક્યુલેટ કરવાના છે CO3 -2 આપણે શોધી નાખ્યું ઓકે હોમવર્ક માં આટલા કરવાના છે 3 ઓકે ક્લિયર ચલો વેરી ગુડ હવે એના પછીનો એક પોઈન્ટ જોઈ લઈએ આજે અષ્ટકનો નિયમ હવે અષ્ટકનો નિયમ દીકરા આપણે જે ભણ્યા હતા અષ્ટકનો નિયમ એ થોડુંક યાદ કરો અષ્ટકનો નિયમ શું હતો અષ્ટક પૂર્ણ થાય 8 ઇલેક્ટ્રોન અષ્ટકના નિયમમાં શું હતું 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ગમે તેમ કરીને પૂર્ણ થવા જોઈએ ઓકે એ શું હતો આપણો અષ્ટકનો નિયમ ઓકે હવે અષ્ટકના નિયમ વિશેની માહિતી જોઈએ અષ્ટકનો નિયમ અને એના અપવાદ ઓકે નિયમનિષ્ઠ ભારના ઉદાહરણ તમે હોમવર્કમાં કરજો દીકરાઓ હવે અષ્ટકનો નિયમ चलो चलो एक मिनिट चलो હવે અષ્ટકના નિયમનું મહત્વ અષ્ટકના નિયમની અગત્યતા અને મર્યાદા ઓકે હવે અષ્ટકનો નિયમ આપણને ખબર છે અષ્ટક પૂર્ણ થાય 8 ઇલેક્ટ્રોન ઓકે હવે અષ્ટકના નિયમ ઉપરથી શું તો અણુ કે આયનનું પ્રાથમિક બંધારણ જાણી શકાય પહેલી અગત્યતા અણુ કે આયનનું બંધારણ જાણી શકાય ઓકે પહેલી અગત્યતા चलो पहलू बीजू लुईस बंधारण दौरवामां मददरूप थाय लुईस बंधारण दौरवामां मददरूप त्रीजू छे अणु के परमाणु अथवा आयन में
આયનમાં રહેલા પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર ગણી શકાય. ઓકે, નિયમનિષ્ઠ ભાર જાણી શકાય. ચલો હવે મેઇન વસ્તુ એની મર્યાદાઓ. અષ્ટકના નિયમની મર્યાદા શું છે? પહેલું તો અષ્ટકના નિયમની મર્યાદા નંબર 1, તો મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂરું ના થતું હોય, અષ્ટક અપૂર્ણ રહેતું હોય છતાં સ્થાયી હોય. સાંભળજો, પહેલી મર્યાદા, એના ઉદાહરણ આપું છું. જે વાત કરીશું એ મધ્યસ્થ પરમાણુ, કેન્દ્રીય પરમાણુની જ. હા, મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ ના થાય, અષ્ટક પૂર્ણ ના થાય છતાં સ્થાયીતા હોય, સ્થિરતા ધરાવે, એટલે અપવાદ થયો ને અષ્ટકનો નિયમ. હા, એના ઉદાહરણ કયા છે? તો દીકરાઓ એના ઉદાહરણ આપું ને તો ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એ બધી આવર્ત 2 અને 3 ના તત્વો, ઇન શોર્ટ બીજા અને ત્રીજા આવર્તના તત્વો, આવર્ત 2 અને 3 ના તત્વો, એમાં અષ્ટક પૂર્ણ ના થાય. સર, કયા કયા તત્વો છે જેમાં અષ્ટક પૂર્ણ થતું નથી? તો આવર્ત 2 અને 3 માં કયા કયા તત્વો આવે છે દીકરાઓ? લિથિયમ, બેરિલિયમ, બોરોન. ઓકે, ઘણા બધા. ચલો હવે એનું ઉદાહરણ તમને આપું. બેરિલિયમ જો, પહેલા લિથિયમ લો, LiCl લો. ચલો LiCl, તો એમાં અષ્ટક પૂર્ણ થાય દીકરાઓ? ના થાય. અષ્ટક પૂર્ણ થાય? ના થાય. આમાં એલ્યુમિનિયમ પણ લઈ શકાય આગળ, બોરોન, એલ્યુમિનિયમ, કોઈ પણ. જુઓ, અષ્ટક પૂર્ણ ના થતું હોય એના સારા ઉદાહરણ તમને લખી આપું. પહેલું BeCl2. Be બાહ્યતમ કક્ષામાં, આપણે મધ્યસ્થ પરમાણુને ધ્યાનમાં લઈશું. બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. જુઓ, 2 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ થાય, તમે જોઈ શકો છો ધ્યાનથી. Cl નો એક આવે ઇલેક્ટ્રોન, બરોબર, 7 હોય, પણ Cl ને આપણે દોરતા નથી, એની કઈ જરૂર નથી. એટલે આમાં અષ્ટક પૂર્ણ થાય છે બેરિલિયમમાં? ના, 4 જ ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ થતું નથી. ઓકે, બીજું ઉદાહરણ તમને આપું, BF3. જુઓ, BF3 એનું બંધારણ આ રીતે હોય. ચલો આખું દોરી દઉં છું આ રીતે. આમાં ધ્યાનથી જુઓ, અષ્ટક પૂર્ણ થાય છે? ના, 6 જ ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ થતું નથી. છતાં પણ આ સ્થાયી છે, BeH2 લખી શકાય. LiCl, લિથિયમ, ક્લોરાઇડ એક જ બંધ છે, છતાં પણ આ શું છે? સ્થાયી. ઓકે, એટલે ટૂંકમાં બાહ્યતમ કક્ષામાં ઓછા ઇલેક્ટ્રોન હોય એમાં ક્યારેય અષ્ટક પૂર્ણ થાય નહીં. આ યાદ રાખજો ખાસ. બાહ્યતમ કક્ષામાં શું છે? ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે અષ્ટક પૂર્ણ ના થાય. ઓકે, 8 ઇલેક્ટ્રોન ના થાય, યાદ રાખો દીકરાઓ. ચલો, ઓકે. હવે એના પછી બીજી મર્યાદા છે. અણુમાં એકી સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન. અણુમાં એકી સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન
હોવા છતાં તે સ્થાયી હોય. જો દીકરાઓ, હવે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય એટલે અષ્ટક પૂર્ણ ના થાય. ઓકે, જુઓ એના ઉદાહરણ તમને આપું છું બે સારા એવા. NO પહેલું, NO એનું નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ N અને O, એમાં તમે ધ્યાનથી જુઓ તો એના ઇલેક્ટ્રોન ઓછા છે. જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે સર આમાં? તો નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન. ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન. તો 6 અને 5 કેટલા થયા દીકરાઓ? 11 ઇલેક્ટ્રોન. 11 ઇલેક્ટ્રોન છે તો અષ્ટક પૂર્ણ થાય ક્યારે? ના થાય અષ્ટક પૂર્ણ. કેમ ના થાય સર? તો જો દોરીને બતાવું. ના થાય કેમ? નાઇટ્રોજન છે, ઓક્સિજન છે. ઓકે, લુઈસ બિંદુ નિરૂપણ હવે તમને આવડે છે, તમે દોરજો શાંતિથી નિયમોની મદદથી. જુઓ 3 જ ઇલેક્ટ્રોન હોય. એકી સંખ્યા છે એટલે એક તો અલગ રહેવાનો જ છે, એટલે આમાં અષ્ટક પૂર્ણ થાય નહીં એકી સંખ્યા હોવા છતાં. ક્લિયર દીકરાઓ? યાદ રાખજો. આનું બીજું ઉદાહરણ પણ છે, એ તમને લખી આપું છું. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ નું સૂત્ર છે NO2. ઓકે, આમાં પણ અષ્ટક પૂર્ણ થતું નથી. ચલો, નિયમ નંબર 3. ત્રીજો નિયમ છે હવે વિસ્તૃત અષ્ટકનો નિયમ. ધ્યાન રાખજો, વિસ્તૃત અષ્ટક એટલે મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ, મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, છતાં પણ સ્થાયી હોય, છતાં પણ તે સ્થાયી છે, એટલે અષ્ટકના નિયમનો અપવાદ કહેવાય દીકરાઓ. જો ત્રીજો મુદ્દો સારામાં સારો. કેવી? આને શું કહીશું દીકરાઓ? વિસ્તૃત અષ્ટક કહેવાય. આને શું કહેવાય? વિસ્તૃત અષ્ટક. તમે આ નામથી યાદ રાખી શકો છો મુદ્દો, વિસ્તૃત અષ્ટક. વિસ્તૃત એટલે વધારે ઇલેક્ટ્રોન છે, વધારે ઇલેક્ટ્રોન હોય તો એમાં કયા તત્વો આવશે? તો એમાં દીકરાઓ આવશે 3 થી 7 આવર્તના જે તત્વો હોય એટલે વધારે સંયોજકતા ધરાવતા તત્વો. ઓકે, જુઓ 3 થી 7 આવર્તના તત્વો નો સમાવેશ થાય. કેમ? કારણ કે એમાં વધારે એટલે 3s પ્રાપ્ત થાય, 3p કક્ષક પ્રાપ્ત થાય અને 3d કક્ષકો અવેલેબલ છે, બંધન માટે પ્રાપ્ય છે. ખ્યાલ આવી ગયો ને? બંધ બનાવવા માટે આ બધી કક્ષકો ખાલી છે, માટે સંયોજકતા ઇલેક્ટ્રોન વધારે હોય એટલે વધારે બંધ બનાવે. ખ્યાલ આવી ગયો? એટલે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 8 કરતા વધારે ઇલેક્ટ્રોન ગોઠવાય એને વિસ્તૃત અષ્ટક કહેવાય. ઓકે, જોજો હવે એનું ઉદાહરણ તમને આપી દઉં છું. પહેલું લખું છું, એના ઉદાહરણો છે ને. પહેલું PFP, PCl5, PCl5 જોજો, PCl5,
PCl5 ફોસ્ફરસ દીકરાઓ મૂક્યો મેં આજુબાજુ Cl Cl ત્રીજો Cl ચોથો Cl અને પાંચમો Cl ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા હશે ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં બોલો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 1 2 3 4 5 ઓકે હવે Cl ની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય 7 તો Cl ના 7 1 ઓકે અહીંયા બધી જગ્યાએ હશે જ બતાવતો ચલો બતાવી દઉં છું આ રીતે હોય એક Cl નો અહીંયા 7 હોય ને ક્લોરીન ની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 6 અને 7 આ લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય જુઓ આને શું કહીશું લુઈસ બિંદુ નિરૂપણ જુઓ થઈ ગયા હવે ધ્યાનથી જુઓ મધ્યસ્થી પરમાણુ જે છે ફોસ્ફરસ એની જોડે કેટલા ઇલેક્ટ્રોન છે અષ્ટક માટે 8 જોઈએ ને તો એના કરતા વધી ગયા જુઓ ધ્યાનથી વધી ગયા કેટલા થાય છે 10 ઇલેક્ટ્રોન થાય છે સર કેટલા ઇલેક્ટ્રોન થયા 10 ઇલેક્ટ્રોન અષ્ટક માટે કેટલા જોઈએ 8 ઓકે માટે અષ્ટકના નિયમનું પાલન થતું નથી છતાં કેવો છે સ્થાયી ચલો આપણે બીજું એક ઉદાહરણ તમને આપી દઉં છું SF6 સલ્ફર SF6 એનું બીજું એક ઉદાહરણ છે ચલો જોઈએ S ફ્લોરીન 1 2 3 4 5 6 ઓકે સલ્ફર હવે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય 6 1 2 3 4 5 અને 6 હવે ફ્લોરીનના કેટલા હોય 7 ફ્લોરીનના 7 હોય આ રીતે પણ દરેકમાં હું બતાવતો નથી ખાલી એક એક બતાવું છું દરેકનું આ રીતે ભાઈ ફ્લોરીનના કેટલા હોય 7 ઓકે હવે તમે કેલ્ક્યુલેટ કરો સલ્ફરની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન થયા ધ્યાનથી જોજો જુઓ કેટલા થયા ભાઈ 12 ઇલેક્ટ્રોન થયા ને હા અષ્ટકના નિયમનો અપવાદ અષ્ટકના નિયમનું પાલન થતું નથી અષ્ટકનો નિયમ જળવાતો નથી ક્લિયર દીકરાઓ ચલો એના પછીનો એક ટોપિક જોઈએ ચોથી મર્યાદા છે સમૂહ 18 નિષ્ક્રિય તત્વો ઊંડા વાયુઓ સમૂહ 18 ના તત્વોનું અષ્ટક પૂર્ણ છે ને એમાં તો 8 જ ઇલેક્ટ્રોન હોય હા અષ્ટક પૂર્ણ હોવા છતાં અષ્ટક પૂર્ણ હોવા છતાં ઝીનોન જોજો અષ્ટક પૂર્ણ છે ને છતાં ઝીનોન એ કેટલાક સંયોજનો બનાવે છે ઘણા બધા બનાવે છે ભાઈ દીકરાઓ એ આપણે જોઈશું 12th ની અંદર કયા કયા સંયોજનો બનાવે છે આકાર સાથે બધું આવશે HCF2 HCF4 HCF6 ઘણા બધા છે ઝીનોનના સંયોજનો ઓકે એ બધા જ આવશે ભણવાના ચલો એના પછીનો એક મુદ્દો જોઈએ 5મા નંબરની મર્યાદા અણુના આકાર વિશેની કોઈ જ માહિતી આપતો નથી અણુના આકાર વિશે કોઈ જ માહિતી મળતી નથી ચલો 5મા નંબરની મર્યાદા થઈ 6 નંબરની મર્યાદા સાપેક્ષ સ્થાયીતા સમજાઈ શકતો નથી સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી સાપેક્ષ સ્થાયીતા એટલે દીકરાઓ કેવી રીતે તો ઉદાહરણ લઉં ધારો કે CCl4 છે ઓકે અને CH4 હા આ બંનેમાં કયું વધારે સ્થાયી આ બંનેમાં વધારે સ્થિરતા કોની
એના વિશે કોઈ જ માહિતી મળતી નથી. ખ્યાલ આવી ગયો? શેના આધારે? અષ્ટકના નિયમના આધારે. ક્લિયર? આ બધા અષ્ટકના નિયમના અપવાદ. ઓકે, ક્લિયર? આટલું રાખીએ છીએ આ લેક્ચરમાં. ચલો, બેસ્ટ ઓફ લક.